ક્યારે શરૂ થશે હોળાષ્ટક 6 કે 7 માર્ચ અને આ 8 દિવસ કેમ છે અશુભ અને શું કરવું અને શું ન કરવું જોઈએ। જ્યોતિષ શાસ્ત્ર જણાવ્યું કે હોળી એક મહત્વપૂર્ણ તહેવાર છે। હોળીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવીને ખુશીઓ વહેંચે છે, પરંતુ હોળી પહેલા 8 દિવસ હોળાષ્ટક લાગે છે। હોળાષ્ટક ખૂબ જ અશુભ છે, કારણ કે હોળાષ્ટકના સમયે તમામ ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઈ જાય છે। માન્યતા છે કે આ સમય દરમિયાન કરેલા મંગલિક કાર્યો પર નકારાત્મક અસર પડે છે। તો આવો જાણીએ આ વિડીયોમાં કે હોળાષ્ટક ક્યારથી શરૂ થાય છે અને આ દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ક્યારે શરૂ થશે હોળાષ્ટક? જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે વર્ષ 2025માં હોળાષ્ટકની શરૂઆત 7 માર્ચે થશે અને સમાપ્તિ 13 માર્ચે થશે। આ સમય દરમિયાન કેટલાક વિશેષ કાર્યો અને ધાર્મિક કાર્યો કરવાથી બચવું જોઈએ। હોળાષ્ટકના સમયે શું ન કરવું? જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર કેટલાક વિશેષ કાર્યો અને ધાર્મિક કાર્યો છે જે હોળાષ્ટકના સમયે બિલકુલ ન કરવા જોઈએ। આનાથી જીવન પર નકારાત્મક અસર પડી શકે છે, જેમ કે માંગલિક કાર્યો ન કરો। જ્યોતિષાચાર્ય જણાવે છે કે હોળાષ્ટકના સમયે કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો કરવાથી બચવું જોઈએ। માંગલિક કાર્યો કરવાથી તેના પર નકારાત્મક અસર પડી શકે છે। યજ્ઞ હવન ન કરો। હોળાષ્ટકના સમયે યજ્ઞ હવન વગેરે પણ ન કરવો જોઈએ। આને અશુભ માનવામાં આવે છે। ખરીદી ન કરો। હોળાષ્ટકના સમયે કોઈ પણ પ્રકારની ખરીદી જેમ કે સોનું, ચાંદી, વાહન, જમીન વગેરે વસ્તુઓની ખરીદી કરવાથી બચવું જોઈએ। નવા કાર્યની ન કરો શરૂઆત। જ્યોતિષાચાર્ય જણાવે છે કે હોળાષ્ટકના સમયે નવા કાર્યની શરૂઆત, નવા વ્યવસાયની શરૂઆત બિલકુલ ન કરવી જોઈએ। આનાથી વ્યવસાય પર નકારાત્મક અસર પડી શકે છે। હોળાષ્ટક દરમિયાન શું કરવું? હોળાષ્ટકમાં વિષ્ણુ સહસ્ત્રનામ, હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે। આ મંત્રોનો જાપ કરવાથી ઘરમાં શાંતિ બની રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। આ સમય દરમિયાન જરૂરિયાતમંદોને ભોજન, કપડાં અને ધનનું દાન કરવું ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। દાન જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। હોળાષ્ટકના સમયે પૂર્વજોની શાંતિ માટે તર્પણ કરવું શુભ હોય છે। તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પૂર્વજોના આશીર્વાદ મળે છે। હોળાષ્ટક દરમિયાન ગ્રહ શાંતિ પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે। તેનાથી ગ્રહોના દુષ્પ્રભાવો ઓછા થાય છે અને જીવનમાં સંતુલન આવે છે।